નમસ્કાર મિત્રો, ઘણા સમયથી આપ જેની રાહ જોઈ રહ્યા હતા એ ઇન્ડિયન પિનલ કોડ 1860 આપણે આજથી રેગ્યુલર શરૂ કરીએ છીએ અને પીએસઆઈના તમામ કાયદાઓ આપણે એક પછી એક વન બાય વન ભણશું એટલું જ નહીં, સરસ મજાના ઉદાહરણ સાથે ભણશું, સરસ મજાના ફોટોગ્રાફ્સ જોઈશું અને એકદમ સરળતાથી યાદ રહી જાય એવી મેમરી ટ્રીક અપનાવી અને આપણે આખો આ કાયદો ભણવાનો છે. ઇન્ડિયન પિનલ કોડ 1860 પોલીસ બનવા માટે બહુ અગત્યનો કાયદો. કદાચ જેટલા તમે અધિનિયમ ભણશો એમાં સૌથી વધુ જો કોઈને વેઇટેજ આપવું હોય તો ઇન્ડિયન પિનલ કોડને આપવું પડે, એટલો અગત્યનો કાયદો 1860ની અંદર છે. એ આમ જોઈએ તો તૈયાર થયો, ક્યારથી લાગુ પડ્યો એ બધી તમને હું વાત કરીશ, પણ ઘણાય કેમ તો કે ઇન્ડિયન પિનલ કોડ, પિનલનો સ્પેલિંગ વિચિત્ર છે, PINAL હોય તો લખીને નહીં આવતા, જોકે હવે એવો પ્રશ્ન નથી પૂછાતો, પણ છતાં પિનલનો સ્પેલિંગ તમે જોજો. ઇન્ડિયન પિનલ કોડ 1860, ભારતીય દંડ સંહિતા 1860, ભારતીય ફોજદારી અધિનિયમ 1860. તો આપણે આજે મંગલ પ્રારંભ કરીએ. પોલીસ બનવા માટે જે લોકો ઉત્સુક છે, જે લોકો તૈયારી કરી રહ્યા છે, રોજ આ વિડીયો જોવે, એમાંથી નોટ્સ બનાવે અને એકવાર મારી સાથે કાયદો ભણી લેશો તો હું તમને ખાતરી આપું છું કે કાયદામાં એક પણ માર્ક તમારો નહીં કપાય. ખાસ કરીને કેટલાક અટપટા શબ્દો, અટપટા ગુનાઓ, જેમાં તમારે બે ગુના વચ્ચે ગોટાળો થાય, દાખલા તરીકે ચોરી અને લૂંટ, તો ઘણા વિદ્યાર્થીઓ બંનેમાં જુદું સમજે છે. ઘરફોડી એ આખી અલગ વસ્તુ છે, ગુનાહિત અપ્રવેશ એ અલગ વસ્તુ છે. તો આ બધું જે ફેરફાર છે એ ઘણીવાર વિદ્યાર્થીઓને સમજ નથી પડતા. ખાલી કાયદા અને કલમ ભણાવી દેવાથી કંઈ થતું નથી, પણ એના ઉદાહરણો, એના કેટલાક ફોટોગ્રાફ્સ આ દેખાડીએ. આમ તો ચાઇનીઝમાં એક કહેવત છે કે 1000 શબ્દો વાપરવા કરતાં એક ચિત્ર દેખાડી દેવું સારું. તો આપણે કેટલીક કલમ જેના ફોટોગ્રાફ્સ અવેલેબલ છે એના હું તમને સરસ મજાના ફોટોગ્રાફ્સ દેખાડીશ, એટલે કયા પ્રકારનો ગુનો થઈ રહ્યો છે એ ફોટોમાં જોઈને તમને ખ્યાલ આવે. એ ઉપરાંત કદાચ ફોટોગ્રાફ છે એ તમને બીજી ચેનલ વાળા પણ આપી શકે. કદાચ સમજૂતી પણ સારામાં સારી છે કેટલાય લોકોએ કાયદાની આપી છે. તો કનાલા ધર્મેન્દ્ર અને આત્મનિર્માણ, આ બે મળીને નવું શું કરવાના છે? તો આ બે મળીને નવું એ કરવાના છે કે બાકીના બધા તમને માત્ર કાયદો ભણાવી દે છે, હું તમને કાયદો યાદ રખાવીશ. તમે કહો એની ટેકનિક શું, એ ધીરે ધીરે તમે જે મને જોવે છે એ લોકોને ખબર છે. જે મારી પાસે ગુજરાતી ગ્રામર ભણ્યા એ લોકો પહેલા કહેતા હતા સાહેબ જોડણી નથી આવડતી, તો જોડણીમાં ટેકનિકથી કેટલી સરસ રીતે જોડણી લીધી આપ બધા જ સાક્ષી છો. છંદ ન આવડે અને પેલે એક લેક્ચરની અંદર છંદ શીખવાડ્યા. અલંકાર તો અલંકાર, પણ જોડણીમાં તો શ્લોકની મદદથી જોડણી યાદ રખાવી. અને ટૂંકમાં એક યુનિક પદ્ધતિ લઈને આવ્યો છું, એમાં કોઈ ના પાડી શકે. ગુજરાતી ગ્રામર ભણાવવા વાળા લાખો લોકો હશે, અંગ્રેજી ગ્રામર ભણાવવા વાળા લાખો લોકો હશે, પણ તમારે એક વસ્તુ કબૂલવી પડે કે ધર્મેન્દ્ર કનાલા કંઈક કામ કરતા હોય અને આત્મનિર્માણ ચેનલ કંઈક કામ કરતી હોય તો બધા કરતા હટકે હોય અને ચોક્કસપણે ઇન્ટરેસ્ટિંગ તો હોય જ. આટલું સ્વીકાર્યા બાદ મિત્રો, હું તમને વિનંતી કરું છું કે તમે ખરેખર જો કાયદો મસ્ત રીતે ભણવા માંગતા હો તો આત્મનિર્માણ એપમાં આજે જોડાઈ જાઓ. એની બધી જ ડિટેલ્સ છે એ તમે નીચે આ વિડીયોની નીચે બધી ડિટેલ તમને આપી છે. તમને સરસ મજાનો પીએસઆઈ નો કોર્સ આટલી કિંમતમાં, એટલે માનો ને તમે બજારમાં જાઓ 2-3 મિત્રો સાથે અને કંઈક સારું ખાવ તો જેટલું બિલ થાય એટલામાં તમને આ આત્મનિર્માણ એપ ભણાવે છે. એટલામાં ભણાવે છે એટલું જ નહીં, સારામાં સારું ભણાવે છે. અને ગુજરાતમાં એક બહુ મોટી ક્રાંતિકારી ઘટના છે મિત્રો, તમે વિચાર કરજો, આજથી 20 વર્ષ પછી લોકો આત્મનિર્માણ અને આત્મનિર્માણ સાથે સંકળાયેલા અમારા બધા જ મિત્રોને તમે ચોક્કસપણે યાદ કરતા હશો. આ અત્યારથી હું આપ સૌને ખાતરી આપું છું. તો ચાલો આપણે શરૂ કરીએ. ભારતીય દંડ સંહિતા 1860, ભારતીય ફોજદારી અધિનિયમ એનું બીજું નામ છે, જેમ આપ જાણો છો. તો 1860 ની ઇન્ડિયન પિનલ કોડ આટલું યાદ રાખ્યા બાદ હવે છે એન ઓવરવ્યુ ઓફ ઇન્ડિયન પિનલ કોડ, એટલે કે ભારતીય દંડ સંહિતા એક્ટ નંબર 45 ઓફ 1860. આમ તો કાયદાના ઘણા બધા અધિનિયમો છે, હું તમને બધા ભણાવવાનો છું, પણ તેમાં જો સૌથી કોઈ અગત્યનો અધિનિયમ હોય તો આઈપીસી છે. આઈપીસી નું પૂરું નામ ઇન્ડિયન પિનલ કોડ 1860 છે. હવે મિત્રો તમે જુઓ, મેં તમને કીધું કે જેટલા અધિનિયમ છે એમાં સૌથી અગત્યનો છે એ આ અધિનિયમ છે. ટકાવારી પ્રમાણે જોઈએ તો અત્યાર સુધી પોલીસના જેટલા પેપર છે એ તપાસજો, અત્યાર સુધી પીએસઆઈ ના જેટલા પેપર્સ નીકળ્યા છે એ તપાસજો, એમાં આઈપીસી નું વર્ચસ્વ બધામાં સૌથી વધારે રહ્યું છે. ઓવરઓલ છેલ્લા 10 વર્ષનો આપણે રિવ્યુ લઈએ, બધા જ જેમાં કાયદો પૂછાણો છે, કાયદાના એક કરતા વધુ અધિનિયમ છે, એનો 10 વર્ષનો જો તમે ઓવરઓલ રિવ્યુ લેશો, અને આ હું ચેલેન્જ સાથે આંકડા આપું છું, તો એમાં આ મોટા ભાગે આઈપીસી છે એ
35% કરતા વધુ ભાગ છે એ કવર કરે છે. 35% કરતા વધુ. 100 કુલ કાયદાના 100 ગુણ 100% ગણી લઈએ તો એમાં 35% એકલું આઈપીસી છે. એટલે તમારા માટે સૌથી અગત્યનો કાયદો છે. કોઈ પણ પોલીસ ખાતામાં જવાબ વ્યક્તિ માટે અગત્યનો કાયદો છે. ભારતના નાગરિક માટે અગત્યનો કાયદો છે, કારણ કે આપણને કાયદાની જાણ તો હોવી જ જોઈએ. અચ્છા, હવે બધા લોકો ભણાવીને એમ કે 45 ક્રમનો કાયદો, 45 ક્રમનો કાયદો, પણ 45 ક્રમનો કાયદો એને કહે છે શું કામ? એ કેટલા લોકો ચર્ચા કરે? ચાલો આપણે કરીએ કે 1860 ની અંદર બ્રિટિશ સંસદમાં એ પસાર થયો ત્યારે એનો બિલ ક્રમ નંબર 45મો હતો, એટલે 45મા ક્રમનો કાયદો કહેવાય છે. આપણે એમ થાય કે 45મો એટલે આમાં એટલા બધા સુધારા થયા છે કે પછી 45મો મંજૂર થયો? ના, એવું નથી. આપણે દાખલા તરીકે અત્યારે પણ તમે સંસદમાં, ભારતીય સંસદમાં જાઓ ને તો બિલ નંબર હોય છે, સુધારા નંબર, બિલ નંબર. આપણે કહીએ ને 101મો સુધારો, અને બિલ નંબર પ્રમાણે પાછો સુધારો બદલે. તો એ બિલ નંબર અત્યારે પણ ભારતમાં જેમ હોય છે. એટલે 1860નું કેટલામું બિલ? સાવ સાદી વાત કરું, નોકરિયાત માણસ હોય ને તો એને ખબર હોય કે આવક નંબર લખતા હોય એક પત્રની અંદર, તો 2020નો પહેલો જે પત્ર લખે એમાં 1/2020, એટલે 2020નો પહેલો પત્ર એમ. પછી 28/2020, તો 2020નો ઈ ભાઈએ એના ખાતામાંથી લખેલો 20મો પત્ર. એમ બ્રિટિશ સંસદમાં 1860માં પસાર થયેલો 45મો કાયદો, એટલે એનો બિલ નંબર 45 હતો, એટલે લોકો એને 45 ક્રમનો કાયદો કહે છે, બીજું કંઈ છે નહીં. આ સિવાય એના બીજા કોઈ નામ છે? તો કે હા, આ સિવાય પણ એના કેટલાક સરસ નામ છે. એક તો ભારતીય દંડ સંહિતા 1860 અને ભારતીય ફોજદારી અધિનિયમ 1860. આ એના એ સિવાયના છે એ નામ છે એ છે. એટલે કે ટૂંકમાં એક ખાલી ઇન્ડિયન પિનલ કોડથી નથી ઓળખાતું, એના આ બે નામ પણ છે એ પ્રખ્યાત છે એ થયા છે. આ કાયદો ઘડ્યો કોણે? આવો પ્રશ્ન પણ ક્યારેક ક્યારેક પૂછાય. જો કે હવે એ પણ બહુ સહેલો પ્રશ્ન થઈ ગયો. આ કાયદો છે એ બ્રિટિશ કાયદાશાસ્ત્રી લોર્ડ મેકોલેએ છે એ ઘડ્યો હતો. અને આમ તો બીજા લોકો હતા, કેટલાક લોકો કાયદા પંચની અંદર, એની ચર્ચા પણ આપણે કરશું. પણ જેમ આપણે ભારતનું સંવિધાન કોણે ઘડ્યું તો આપણને બાબા સાહેબ આંબેડકરનું નામ યાદ આવે, એમ મેકોલેનો સિંહ ફાળે હતો, એટલે મેકોલેને આપણે યાદ કરીએ છીએ. બાકી એ સિવાય પણ 3 સભ્યો બીજા પણ હતા, જેની પણ ચર્ચા આપણે હમણાં જ કરશું. અને આપણને મેકોલે સિવાય બીજા કોણ છે એની કોઈ વિડીયોમાં ચર્ચા નથી. તમે જોઈ લો, બધા જ વિડીયો યુટ્યુબ ઉપર જોઈ લો. હું તમને 4 ના નામ આપીશ. અચ્છા, આ કાયદો ક્યારે ઘડાયો? આમ બન્યો ક્યારે? તો 1837માં આ કાયદો ઘડાણો. હવે બરાબર તમારું ધ્યાન અહીંયા તમે કરો કે બરાબર 1833ના ચાર્ટર અધિનિયમ દ્વારા સંપૂર્ણ ભારતમાં એક લેજિસ્લેટરનું સર્જન કરવામાં આવ્યું. લેજિસ્લેટર એટલે હું તો કે કાયદા પંચની રચના કરવામાં આવી. दंड विधि के संदर्भ में सन 1834 में लॉर्ड मैकोले की अध्यक्षता में प्रथम विधि आयोग की स्थापना की गई. એટલે 1833નો ચાર્ટર જે એક્ટ હતો એના આધારે એક લેજિસ્લેટર એટલે કે જે કાયદો ઘડનારી સમિતિ હોય એનું સર્જન થયું, અને એમાં મેકોલેને છે એ પ્રથમ વિધિ આયોગ એના અધ્યક્ષતા હેઠળ સ્થાપના 1834માં થઈ. જો આ આયોગમાં ખાલી મેકોલે નહોતો, છે મેકલિયોડ, એન્ડરસન અને મિલેટ એના બીજા સભ્યો હતા. 3 સભ્યો, એટલે ટૂંકમાં 4 સભ્યો હતા. એક તો તમે જાણો છો એમ, એ મેકોલેનું પણ આખું નામ તો તમે નથી જાણતા, એનું આખું નામ છે એ થોમસ બેબિંગ્ટન મેકોલે હતું. એ ઉપરાંત છે મેકલિયોડ, એન્ડરસન અને મિલેટ, આ એની યારે 3 સભ્યો હતા. એટલે આમણે એ દંડ સંહિતા છે એનું પ્રારૂપ છે સરસ મજાનું તૈયાર કર્યું અને ગવર્નર જનરલની કાઉન્સિલમાં 14 ઓક્ટોબર 1837માં પ્રસ્તુત કર્યું. એટલે આ કાયદો 1837માં ઘડાઈ ગયો હતો. પણ લેજિસ્લેટિવ કાઉન્સિલ છે એને ત્યારે આ કાયદાને રિજેક્ટ કર્યો. ત્યાર પછી વળી પાછો 1856માં એ પ્રસ્તુત કર્યો, જેને વિચારણા સાથે 6 ઓક્ટોબર 1860માં બ્રિટનની સંસદે પસાર કર્યો અને 1 જાન્યુઆરી 1862માંથી એ લાગુ છે એ પડ્યો. આમાં લખ્યું છે જમ્મુ ઓર કાશ્મીર રાજ્ય કો છોડકર, પણ આપણે હવે ભૂલી જવાનું. હવે બધા જ આખા દેશમાં આ કાયદો લાગુ પડી ગયો છે. જમ્મુ અને કાશ્મીરનો સ્પેશિયલ દરજ્જો છે જતો રહ્યો, એવો જૂની વાત થઈ ગઈ. હવે એની ચર્ચા કરવાની કંઈ જરૂર છે નહીં. અચ્છા, હવે એવો પ્રશ્ન કરાય કે ભાઈ તો પછી છેક 1860માં કેમ મંજૂર થયો? 33માં ચાર્ટર એક્ટ આવ્યો, 34માં લગભગ બની ગયો, 37માં તો રજૂ થઈ ગયો, તો છેક 1860માં કેમ મંજૂર થયો? તો પહેલા તો હવે શું કામ આવું થયું એની ચર્ચા કરીએ. પહેલા તો આ કાયદો છે એ એક બ્રિટિશરે ઘડ્યો, તોય બ્રિટિશર્સ દ્વારા કેમ રિજેક્ટ થયો? આવો પ્રશ્ન તમને થવો જોઈએ. મને તો થયો, અને મેં રિસર્ચ કર્યું કે આ 45મા ક્રમનો કાયદો 1860માં પાસ થયો એ પહેલા
1833માં જેના પાયા નખાઈ ગયા હોય એટલું બધું મોડું કેમ થયું? તો જુઓ, ભારતમાં અલગ અલગ જગ્યાએ જે પ્રમાણે સ્થાનિક વાતાવરણ હતું એ પ્રમાણે અંગ્રેજ પોતાના કાયદા જાતે બનાવીને કામ કાઢી લેતા હતા. એ પરિસ્થિતિ એમને વધુ અનુકૂળ હતી. પણ 1858ના આઝાદીના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પછી બ્રિટિશ સંસદે ભારતને કોઈ કાયદો આપવો જ પડે એમ હતો. એટલે 1837નો મેકોલેનો આ કાયદો હાથ ઉપર લેવાનો. સાંભળજો, બાકી ભારતને આ કાયદો મળત જ નહીં. એ તો 1858નો આઝાદીનો આપણો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો એટલે બ્રિટિશ સંસદને એવું લાગ્યું કે હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને દૂર કરી અને સીધું તાજનું શાસન આપીએ. અને તાજના શાસન સાથે કેટલીક જવાબદારી આવી, અને એ જવાબદારી આવી એટલે તો આપણે એને જવાબદારીવાળી રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ કહેતા હતા ને. એને પોતે એવો પ્રચાર કરેલો કે નાઉ વી આર રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ. તો એ પહેલા ઇરિસ્પોન્સિબલ હતા એવું સાબિત થાય. તો બ્રિટિશ સંસદે ભારતને કોઈ કાયદો તો આપવો જ પડે એમ હતો. એટલે 1837નો મેકોલેનો આ કાયદો પાછો હાથ ઉપર લીધો. બાકી આપ બધા જ જાણો છો કે ચાર્ટર એક્ટ 1833 એટલે કે પરવાનગી મેળવવા ઈસ્ટ ઇન્ડિયા કંપની છે ભારતમાં વેપાર કરી શકે એ માટે પરવાનો લેતી, જેને અંગ્રેજીમાં કહેવાય ચાર્ટર. તો આ ચાર્ટર એક્ટ જે 1833માં આવ્યો એ અંતર્ગત નક્કી જ થઈ ગયું હતું કે 1834માં કાયદા પંચ બેસશે અને 37માં તો સરસ મજાનો કાયદો તૈયાર કરીને આપ્યો. પણ એ કાયદો એટલા માટે અમલમાં ન લેવાનો કે બધા પોતપોતાની રીતે પોતાનો કાયદો બનાવી લે, એ વધુ અનુકૂળ હતું. તમે કહેશો એ તો બરાબર ન કહેવાય અંગ્રેજોની વાત. એ અંગ્રેજોની વાત નહીં, એ તો આપણી વાત છે. આપણે અત્યારે ક્યાંક ક્યાંક અમુક કાયદાની અંદર સૌ પોતપોતાનો કાયદો પોતપોતાની રીતે જ ઘડે છે. હિન્દુ બોર્ડ ને, મુસ્લિમ બોર્ડ ને, ક્રિશ્ચિયન બોર્ડ ને, એવા બધા બોર્ડ છે અમુક. તો એ પોતાની રીતે પોતાનો કાયદો ઘડી લે છે ને. એટલે તો ભારતમાં તલાકનો કાયદો લાવવામાં એટલું બધું મોડું થયું, કારણ કે એ પોતાના કાયદા ઉપર ચાલતા હતા. એવી જ રીતે કેટલાક હિન્દુઓના કાયદા છે, કેટલાક મુસ્લિમોના કાયદા છે, કેટલાક ક્રિશ્ચિયનના કાયદા છે કે જેને આ કાયદા છે એ લાગુ પડવામાં સરકાર બીવે છે, કારણ કે આમાં તો બિનસાંપ્રદાયિકતાની વાત આવીને ઊભી રહે. તો હજુ પણ ક્યાંક ક્યાંક એવી વિસંગતતાઓ છે જ તે. એટલે આપણે ખાલી બ્રિટનને દોષ દઈએ એના કરતાંય સ્થળ અને કાળ આધારિત કાયદાઓ ક્યાંક ક્યાંક જુદા હજી દુનિયામાં છે. હજી આજની તારીખે પણ ભારતમાં પણ સંપૂર્ણ 100% બધે એક સરખા કાયદા લાગુ પડે છે એવું તમે છાતી ઠોકીને આજે નહીં કહી શકો. તમે કે શું વાત કરો છો? તો હું તમને કેટલાય વિરોધાભાસ આપું, પણ આપણે ચર્ચા અત્યારે વિરોધાભાસની નથી કરતા. આપણે તો 1860 સુધી વિલંબ કેમ થયો? તો બધે સ્થાનિક વાતાવરણ પ્રમાણે સૌ પોતપોતાના કાયદા બનાવી લેતા હતા અને એટલો વિલંબ થયો. કઈ તારીખે આ કાયદો બ્રિટિશ સંસદ દ્વારા મંજૂર કરવામાં આવ્યો? જેથી મંજૂર કરવામાં આવ્યો તે દિવસનો ફોટો મેં અહીંયા મૂક્યો છે. આ 6 ઓક્ટોબર 1860માં જ્યારે આ કાયદો છે એ બ્રિટિશ સંસદ દ્વારા મંજૂર કરવામાં આવ્યો. એક સમયે જુઓ તમે, 1834ની અંદર બ્રિટિશરોએ આ કાયદો છે એ બનાવવા માટે મેકોલેને ભલામણ કરી. 37માં બની ગયો ત્યારે બ્રિટિશરોએ જ રિજેક્ટ કર્યો. અને 1860માં જ્યારે એને જરૂર પડી, આપણે કહીએ ને ગરજવાન, તો એ આ ગરજવાન હતા. એમ લાગ્યું કાયદાની જરૂર પડી છે, તો બધા ઊભા થઈ અને મેકોલેના કાયદાને સન્માન આપ્યું. લ્યો, અને ત્યારે છે એક બ્રિટિશરે છે ના પાડી દીધી હતી કે આ કાયદો ચાલે નહીં. એટલે પેલું આપણે કહેવત છે ને કે સમય સમય બલવાન નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂટ્યો વહીં ધનુષ વહીં બાણ. તો આમાં સમય બલવાન છે. બોલો 1837માં છે એ મેકોલેનો સમય નહોતો. 1860માં મેકોલેનો સમય આવ્યો, પણ મેકોલેનો સમય આવ્યો ત્યારે મેકોલે નહોતો. એવું કેમ કહું છું એ આગળ તમને ખબર પડશે. તેનો અમલ કઈ તારીખથી શરૂ થયો, એટલે કે ઇન્ડિયન પિનલ કોડ ભારતમાં લાગુ કઈ તારીખથી થયો એક્ઝેક્ટલી? તો આ વિડીયો તમે જોતા હશો તે દિવસે તેનો બર્થડે હશે. એટલે કે 1 જાન્યુઆરી 1862થી આ કાયદાનો છે એ અમલ શરૂ થયો. 1 જાન્યુઆરી 1862થી આ કાયદો છે એ સંપૂર્ણ ભારતમાં, ત્યારે જો કે એવું કહેવાય કે જમ્મુ કાશ્મીરને છોડીને, અને હવે અત્યારે સંપૂર્ણ ભારતમાં આ કાયદો અમલમાં છે. અચ્છા, ભારતીય દંડ સંહિતા ક્યાં હે? એ છે શું આમ ભારતીય? અને આ બે તારીખો કેમ છે એ સમજાતું નથી. એટલે કે 1860 ને 1862 આવી બે સાલ કેમ છે, બે તારીખો કેમ છે એ સમજાતું નથી. તો જેને ન સમજાતું હોય એને થોડુંક ભારતીય પરિપ્રેક્ષમાં સમજાવું. આપણું બંધારણ લઈ લો તો આપણું બંધારણ બન્યું ક્યારે? એટલે તરત જ તમે કહેશો 26 નવેમ્બર 1949. હું કહું છું એનો અમલ ક્યારથી થયો? તમે કહેશો 26મી જાન્યુઆરી 1950. એટલે હાવ કેટલી ઉતાવળ હતી. ભારત આઝાદ થઈ ગયું 1947માં, અને છેક આપણે પ્રજાસત્તાક 1949માં થવાના જ હતા, તોય તે આપણે 1950 સુધી વિલંબ કર્યો ને કેટલાક કારણોસર. તો એમ અહીંયા પણ છે એવું જ બન્યું કે બ્રિટિશ સંસદમાંથી પસાર થઈ ભારત સુધી પહોંચતા અને અંતિમ સમીક્ષા કરવામાં 1.25 વર્ષ જેટલો સમય જતો રહ્યો. 1860માં બન્યો, 1862માં છે એ અમલમાં આવ્યો. જેમ આપણે 1949માં બંધારણ બન્યું ને 50માં અમલમાં આવ્યું, એમ આપણે કેમ બે તારીખો છે?
આપણે એક કાયદા દિવસ તરીકે ઓળખીએ છીએ અને એક ગણતંત્ર દિવસ તરીકે ઓળખીએ છીએ. એમ ત્યાં પણ એવું બન્યું કે 1860માં ભલે ત્યાંની સંસદે પસાર કરી દીધો, પણ ત્યાંથી અહીંયા સુધી પહોંચતાને અંતિમ રિવ્યુ લેતા છે એ 1.25 વર્ષ જેટલો, એટલે 1860 થી 1862 જેટલો, આમ તો 2 વર્ષ તમને દેખાય છે, પણ હકીકતમાં 1.25 વર્ષ જેટલો સમય છે એ જતો રહ્યો. આ અધિનિયમ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંકળાયેલી અગત્યની વ્યક્તિ કોણ કોણ? મોટા ભાગે એક જ નામ લઈ લેવાય છે, થોમસ બેબિંગ્ટન મેકોલે, પણ એક જ વ્યક્તિ નથી. આ કાયદો અમલમાં આવ્યો એ માટે ઘણા લોકો કારણભૂત છે. પહેલા તો કાયદા પંચ બેસાડ્યું જ કોણે? કોક એમ કહે તો લોર્ડ વિલિયમ બેન્ટિક ચાર્ટર એક્ટ લઈ આવ્યો. એ ચાર્ટર એક્ટ જ જો 1833 ન આવ્યો હોત એ સમયમાં અને વિલિયમ બેન્ટિક એના પર સાઇન ન કર્યું હોત, એટલે કે બ્રિટિશ સંસદે સાઇન ન્યા કરીને અહીંયા વિલિયમ બેન્ટિકે સાઇન કરીને, વિલિયમ બેન્ટિક છે આ બધા જાણો છો એ ભારતીય ગવર્નર જનરલ બન્યો, જો એવું ન બન્યું હોત તો કોઈ દિવસ 1834માં કાયદા પંચ બેસત જ નહીં. પણ 1834માં કાયદા પંચ બેઠું, એના અધ્યક્ષ છે બનાવવામાં આવ્યા થોમસ બેબિંગ્ટન મેકોલે. બીજો ફોટો જો આ છે, એ આ કોણ છે? તો આ વિલિયમ બેન્ટિક છે. પછી આ કોણ છે? તો આ બેબિંગ્ટન મેકોલે છે. એ 1834માં કાયદા પંચના અધ્યક્ષ બન્યા અને એમણે જ આ કાયદો છે એ રચ્યો. ત્યારબાદ લોર્ડ ઓકલેન્ડ, જેણે આ કાયદાની બહુ સરસ રીતે સમીક્ષા છે એ કરી. ત્યાર પછી છે એ હજી નામ લેવાના છે, આ છે એડવર્ડ લિવિંગસ્ટોન. એના કાયદા પરથી લોર્ડ મેકોલે પોતાનો આઈપીસી બનાવ્યું. એડવર્ડ લિવિંગસ્ટોન એ પણ એવો જ એક વ્યક્તિ છે. ત્યાર પછી છે એ જેક્વિસ ધ મેલવિલે, એ પણ આ રહ્યો જેક્વિસ ધ મેલવિલે. એ ફ્રાન્સનું છે એક સરસ મજાનું કાયદો બનાવનાર વ્યક્તિ છે કે જેના મુસદ્દામાંથી પણ મેકોલે કેટલીક બાબત છે લીધેલી છે. નેપોલિયન બોનાપાર્ટને શું કામ યાદ કરીએ? તો એ ફ્રાન્સનું જે કાયદો બનાવનાર મેકવિલે છે એને પ્રેરણા આપનાર, નેપોલિયન કોડ જે કહેવાય છે એ પ્રકારના કાયદામાંથી મેકોલે પ્રેરણા લીધી. બર્નાસ પિકોકે છે એ અંતિમ સમીક્ષા છે આ કાયદાની કરી. અને ચાર્લ્સ જોન કેનિંગ, જ્યારે આ કાયદો લાગુ પડ્યો 1862માં, ત્યારે ભારતીય ગવર્નર જનરલ કોણ? તો એ ચાર્લ્સ જોન કેનિંગ છે એ ત્યારે ગવર્નર જનરલ છે એ હતો. એટલે આ બધા જ વ્યક્તિ કોઈને કોઈ રીતે આ કાયદા આઈપીસી સાથે સંકળાયેલા છે. તમે કહો સાહેબ આ થોડુંક વિગતવાર સમજાવો ને, તો આનો હું આખો ઇતિહાસ હમણાં થોડીક વારમાં જ લઉં છું, ત્યારે આ બધાના નામ ફરીવાર લઈશ, તમે ખાલી એમના ચહેરા છે એ જોઈ લો. આ અધિનિયમના કેટલા ભાગ છે? આપણે બંધારણના ભાગ કહીએ, જો પ્રકરણ નથી કહેતો, ભાગ કહું છું. ભાગમાં પ્રકરણમાં આમાં ફેરફાર છે. આ અધિનિયમના કેટલા ભાગ? પ્રકરણ કહે તો જુદો જવાબ છે, ભાગ કહે તો જુદો જવાબ છે. તો સામાન્ય રીતે આ અધિનિયમને આપણે 2 ભાગમાં વિભાજિત કરી શકીએ. સામાન્ય રીતે કેમ? તો એક તો સામાન્ય જોગવાઈ છે જે કલમ નંબર 1 થી 120 સુધી આપવામાં આવી છે. પછી તો કે વિશિષ્ટ ગુનાઓની કલમ છે એ પાછી જુદી છે, એ 120A થી 511 સુધી આપવામાં આવી છે. એટલે આમ 2 ભાગ કરી શકાય. કયા 2 ભાગ? તો એક સામાન્ય જોગવાઈ યાદ કેમ રાખશું? 1 થી કલમ નંબર 120, સાવ સહેલું છે. 120 નો આંકડો એવો છે, એ ઇવન નંબર છે, ઓડ નથી, એટલે યાદ રહી જશે. વિશિષ્ટ ગુનાઓ કલમ 120A થી 511, આમ છેલ્લો આંકડો આપણને યાદ હોય 511, તો 120A થી 511 એમાંના 2 ભાગ છે. હવે આમાં શું મજવાનું? સામાન્ય જોગવાઈ એટલે હું ને વિશિષ્ટ ગુનાઓ એટલે હું? સાહેબ આ ન સમજાયું તો સમજાવું. ચાલો, સામાન્ય જોગવાઈ એટલે હું? તો કે આ કાયદા મુજબ સ્ત્રી કોણ ગણાય, આ કાયદા મુજબ પુરુષ કોણ ગણાય, આ કાયદા મુજબ મિલકત કોને કહેવાય, આ બધું જ એની પહેલા સામાન્ય જોગવાઈની અંદર વ્યાખ્યા હોય અને પછી વિશિષ્ટ ગુનાઓની ચોક્કસ કલમ હોય. એટલે જોગવાઈ એટલે શું? તો હમણાં તમે પહેલી કલમ લેશો એટલે આવશે વિસ્તાર. આ કાયદાને કયો વિસ્તાર લાગુ પડે? તો એ સામાન્ય જોગવાઈ કહેવાય. પણ વિશિષ્ટ ગુનામાં શું આવશે? તો કે ગુના અને એની સજા. તો એ આમ 2 ભાગ પાડી શકાય. પહેલી ભાગ 1 થી 120 કલમ એટલે સમજણ જ છે કે આ કાયદાના શબ્દો ક્યાં ક્યાં અને એને કઈ કલમ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે, બસ ઈ જ છે. આ અધિનિયમમાં કુલ પ્રકરણ કેટલા? મેં હમણાં જ કહ્યું હતું ભાગ કેટલા અને પ્રકરણ કેટલા, એ બેનો જવાબ જુદો જુદો છે. ભાગ 2 પાડીએ છીએ, પણ પ્રકરણ કેટલા? હવે એમાં બહુ વિદ્વાનોમાં મતભેદ હોય. આમ જોઈએ તો અહીંયા જોઈએ તો સાહેબ અમને કુલ 26 પ્રકરણ છે એ દેખાય છે. જો અહીં 26 પ્રકરણ છે, દેખાય છે? અહીંયા જો છેલ્લું પ્રકરણ 26મું પ્રકરણ દેખાય છે, પહેલું અહીંયા છે, ઇન્ટ્રોડક્શન ટુ એટેમ્પ્ટ્સ ટુ કમિટ ઓફેન્સીસ. આ 26 છે એટલે અમે 26 લખીએ નહીં ભાઈ. જો આ અધિનિયમમાં કુલ 23 પ્રકરણ જ તમારે લખવાના છે, તો 3 પેટા પ્રકરણ ઉમેરાયા એટલે એમ 26 ખરા, પણ આમ તો અત્યારે 23 જ કહેવાય. કેમ કે 23 શું કામ કહેવાય? 3 પેટા ઉમેરાયા. તો આની સિસ્ટમ આપણા ભારતીય બંધારણની જેમ જ છે. હવે જે મારી પાસે બંધારણ નથી ભણ્યા એમને ખ્યાલ નહીં હોય કે આપણા બંધારણની સિસ્ટમ શું છે, અથવા ખ્યાલ હોય તો સારું કહેવાય. માનો કે આપણા બંધારણની કલમ નંબર 54 છે એમાં ફેરફાર કરવો છે.
પેલો ફેરફાર એવો કરવો છે કાં તો કદાચ કે 54મી કલમ ઉડાડી દેવી છે, તો 55મી છે એ પછી 54મી થઈ જાય, 54મી ઉડી જાય તો 55મી 54મી થઈ જાય. આ કઈ ચોથા ધોરણના વિદ્યાર્થીઓના સીટ નંબર કે રોલ નંબર થોડા છે કે એક વયો જાય તો બીજો આનો ક્રમ એક આગળ આવી જાય. આની સાથે તો આખું ભારતીય બંધારણ ને કાયદા સંહિતા જોડાયેલી હોય એટલે એકેય કલમમાં એમ ફેરફાર ન કરી શકાય. તો હવે 5 મિનિટ માટે માની લઈએ કે 54માં થોડોક સુધારો વધારો કરવો છે તો એ 54A થશે. એ 54A થશે. સાવ નવી કલમ ઉમેરવી હોય તો નવી કલમ એમ નહીં, સુધારા વધારા સાથે ઉમેરવી હોય તો કલમ કદાચ ઉમેરાય પણ પ્રકરણ ઉમેરી શકાય નહીં. એટલે જો ત્રણેય પ્રકરણ છે 24, 25, 26 નથી કાંઈ, તો એ કયા છે એ હમણાં જોજો. એટલે આમ કુલ પ્રકરણ તો 23 જ રે. વધારાના 3 પ્રકરણ ભલે ઉમેરાણા પણ એ પેટા પ્રકરણ જ ગણાય છે. જુઓ તમે, એવું જ ભારત બંધારણમાં છે. ભારતના બંધારણમાં હવે ભાગ 5માં ફેરફાર કરવો હોય તો 5A આવે, પછી ફેરફાર કરવો તો 5B આવે. પણ છેલ્લું જે ચેપ્ટર છે એની પછી કોઈ ચેપ્ટર એમ આવતું નથી, કારણ કે આપણા બંધારણમાં અને આપણા કાયદામાં ફેરફાર કરવાની ચોક્કસ પદ્ધતિ છે. એટલે 23 પ્રકરણ છે, 3 ઉમેરાયેલા. એટલે એમ કોઈ પૂછે કે અત્યારે હાલમાં કેટલા પ્રકરણ કુલ, એમ ઓપ્શનમાં 26 આપ્યું હોય તો તમારે 26 લખવાનું, બરાબર. 26 ઓપ્શનમાં ન હોય 23 હોય તો 23 લખવાનું. આમ તમારે યાદ રાખવાનું રહેશે. નવા ઉમેરાયેલા 3 પેટા પ્રકરણ ક્યાં, તો જો કોઈનો નવો નંબર નથી. 5માં પછી 5A ઉમેરો, 9A ઉમેરો, 20A ઉમેરો. એટલે 5A એટલે હું તો કે ગુનાહિત કાવતરું, 9A એટલે ચૂંટણીને લગતા ગુનાઓ, 20A એટલે પતિ અથવા પતિના સગા દ્વારા અપાતા ત્રાસની વાત છે 20Aમાં કરવામાં આવી છે. એટલે અગાઉ આપણા કાયદાની અંદર આ ક્યાંક કહેવાય ગયું છે, આ એનું પેટા રૂપાંતર છે એમ તમે સમજી લો. વધુ વ્યાખ્યાની જરૂરિયાત લાગી એટલે આ 3 ચેપ્ટર ઉમેરાયા છે. આ 3 ચેપ્ટર ઉમેરાતા આમ 26 ને આમ 23. પણ મને એ ખબર પડે કે કોઈ એમ પૂછે કે હાલમાં ભારતીય દંડ સંહિતામાં કે ઇન્ડિયન પિનલ કોડમાં પ્રકરણ કેટલા, તો જવાબ તો 23 જ આવે. આ ફાઇનલ વાત છે. 3 છે એ પેટા પ્રકરણ ગણાય. મને જ્યાં સુધી પેપર કાઢવા આપે અને હું પ્રશ્ન પૂછું તો ઓપ્શનમાં ક્યાંય 26 મૂકું નહીં, અને આવે પણ નહીં. આ ભારતીય દંડ સંહિતામાં હોય શું? વોટ ઇઝ આઈપીસી? તો ઇંગ્લિશમાં લખ્યું છે, ધ ઇન્ડિયન પિનલ કોડ 1860. આઈપીસી ઇઝ ધ મોસ્ટ ફંડામેન્ટલ ડોક્યુમેન્ટ ઇન ધ એન્ટાયર જ્યુડિશરી ઓફ ઇન્ડિયા that lists all the cases and punishment that a person committing any crime is liable to be charged with, including doctors. તો અહીંયા આઈપીસી છે શું? તો આમ તો આ આઈપીસી એટલે એક પ્રકારનો દસ્તાવેજ કે જેમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય દંડ સંહિતાની એક યાદી આપવામાં આવી છે કે જે તમામ પ્રકારના ગુનાઓ અને તમામ પ્રકારની સજાઓ જોગવાઈ કરવામાં આવેલી છે અને કોને કોને લાગુ પડે છે, આવું બધું છે એમાં કહેવામાં આવ્યું હોય. ગુજરાતીમાં જોઈએ તો આ અધિનિયમમાં ગુનાની વ્યાખ્યા આપવામાં આવી હોય, કોને ગુનો કહેવાય અને એની સજાની જોગવાઈ છે એ આપવામાં આવી હોય. આ અધિનિયમ પ્રમાણે ઓછામાં ઓછી ને વધુમાં વધુ સજાની જોગવાઈ કરેલી છે. એટલે આમ તો આમ મોટા ભાગના કાયદામાં વધુમાં વધુ કેટલી સજા થાય એ લખ્યું છે, વધુમાં વધુ 5 વર્ષ. પછી 3 વર્ષની થઈ શકે થાય તો પછી જજ છે એની મનસુફી ઉપર, એટલે ટૂંકમાં એ કાયદાનું કેવી રીતે ઇન્ટરપ્રિટેશન કરે છે એના ઉપર આધાર રહેતો હોય છે. મનસુફી શબ્દ થોડો સ્વતંત્ર છે એટલે એ નથી વાપરતો, પણ પોતાની રીતે એ નક્કી કરી શકે. ફરીવાર કહીશ, વધુ વધુ સજાની જોગવાઈ કરેલી હોય પછી એમાં કેટલી કરવી એ જજ પોતે નક્કી કરતા હોય છે. એટલે આ દંડ સંહિતાની અંદર એક તો કયા કયા પ્રકારના ગુનાઓ ભારતમાં છે અને એની કયા કયા પ્રકારની સજા છે એની વાત કરવામાં આવી છે. અચ્છા, ગુનો એટલે શું? તો બહુ સહેલી વ્યાખ્યા હું તમને આપું વોટ ઇઝ ક્રાઇમની. કાયદાથી કશું કરવા બંધાયેલા હોવા છતાં તે ન કરીએ. એટલે માનો કે હું કોઈ નોકરીમાં જાઉં છું તો એ નોકરીનું કામ કરવું એ કરવા માટે હું બંધાયેલો છું. હવે એ કામ હું નોકરી દરમિયાન ન કરું તો હું ગુનો કરતો કેવો? કાયદાથી હું શું કરવા બંધાયેલો છું? તો મારું કામ કરવા બંધાયેલો છું. મારું કામ ન કરતો હોવ તો એ કામ ચોરીનો ગુનો કહેવાય. હવે આ કામ કરવા માટે મારે પૈસા નથી લેવાના, પણ હું પૈસા લઉં તો એ પણ ગુનો કહેવાય. એટલે કામ કરવાનું છે એ ન કરીએ તોય ગુનો અને ન કરવાનું કરીએ તો પણ ગુનો. એટલે બે વસ્તુ ગુનો ગણાય. કાયદાથી કશું કરવા બંધાયેલા હોય એ ન કરીએ તોય ગુનો, અને જે ન કરવાનું હોય એવું કાયદાની વિરુદ્ધ જઈને કરીએ એટલે પણ ગુનો કહેવાય. એટલે દાખલા તરીકે પોલીસે ચોરને પકડવાનો છે, પોલીસ ચોરને ન પકડે તો ગુનેગાર કહેવાય. પણ એ પોલીસ ચોરને પકડતી વખતે ગોળી મારી દે તો એમ નહોતું કરવાનું, ન કરવાનું કરે તો એ પણ ગુનો છે એ કહેવાય. એટલે કાયદાથી કરવા જે બંધાયેલા હોય એ કરવું જ પડે, અને જે કાયદાથી ન કરવા માટે બંધાયેલા હોય એ ન જ કરવાનું હોય. તો આ ગુનાની થોડી અટપટી વ્યાખ્યા છે. કરવા બંધાયેલા હોય એ ન કરીએ, ન કરવાનું હોય એ કરીએ એ ગુનો. આટલી સહેલી રીતે સમજી લો.
આ અધિનિયમ ક્યાં લાગુ પડશે, કઈ જગ્યાએ લાગુ પડે? તો આ અધિનિયમ સમગ્ર ભારતની જમીન ઉપર લાગુ પડશે. ભારતની જમીન ઉપર વિદેશનો નાગરિક હોય તો તોય લાગુ પડે. ભારતના જહાજોમાં તો ભારતના જહાજોમાં ભારતીય અધિનિયમ લાગુ પડશે. હવાઈ જહાજમાં લાગુ પડશે. દરિયામાં તો દરિયામાં 12 નોટિકલ માઇલ સુધી લાગુ પડે, કારણ કે 12 નોટિકલ માઇલ સુધી ભારતીય ભૂમિ કહેવાય. તો જો ભારતનું જહાજ હોય તો છેક સુધી લાગુ પડશે, પણ અન્ય જહાજ નહીં, તે 12 નોટિકલ માઇલ સુધી તો એ ભારતીય ભૂમિ ગણાય એટલે લાગુ પડશે. એટલે આ અધિનિયમનો વિસ્તાર કયો? તો મેં તમને વિસ્તાર કીધો, સમગ્ર ભારતની જમીન. એટલે જમીન પાણીના આકાશમાંથી હું, તો કે જમીન પાણીમાં 12 નોટિકલ માઇલ, અને આકાશમાં ભારતનું જહાજ હોય અને ભારતની જ્યાં સુધી મર્યાદા કહેવામાં આવે ત્યાં સુધી. અચ્છા, હવે કેટલાક લોકોને ખબર નહીં હોય નોટિકલ માઇલ સાહેબ બોલો છો એટલે હું? તો દાખલા તરીકે તમારા ઘરમાં છે એ રૂમનું માપ તમે લેતા હો ત્યારે ફીટમાં બોલશો કે આ 13 ફીટનો રૂમ છે કે 12 ફીટનો રૂમ છે. પણ થોડુંક આગળ જઈએ એટલે આપણે મીટરમાં, તમારી દોડ છે પોલીસની એ મીટરમાં બોલાય છે. પણ ગામ જવું હોય તો તમે કિલોમીટર બોલો છો. એમ દરિયામાં પણ અંતર માપવાનો એકમ નોટિકલ માઇલ છે. હવે પાછો પ્રશ્ન આવશે કે સાહેબ 1 નોટિકલ માઇલ બરાબર કેટલા કિલોમીટર? તો અહીંયામાં લખ્યું છે કે 1 નોટિકલ માઇલ બરાબર 1.852 કિલોમીટર. હવે બીજો કોઈકનો પ્રશ્ન થાય કે સાહેબ 12 નોટિકલ માઇલ એટલે દરિયામાં કેટલા કિલોમીટર સુધી આપણો વિસ્તાર ગણાય? તો દરિયામાં 22.224 કિલોમીટર સુધી છે એ જે દેશના કિનારે જે દેશ હોય તો એને 22.24 કિલોમીટર સુધી આ ઇન્ટરનેશનલ માપ છે નોટિકલ માઇલનું, કે જે 12 નોટિકલ સુધી જે તે વ્યક્તિનું દેશનું કાયદો એમાં લાગુ પડે અને એની માલિકી ગણાય. હવે ગુનો બનવાના તબક્કાઓ કેટલા? તો આમ તો ગુનો બનવાના 4 તબક્કા છે મિત્રો. એક તો ઈરાદો, પછી તૈયારી પ્રિપરેશન, પ્રયત્ન એફર્ટ અને ક્રાઇમ ગુનો. ઈરાદો એટલે એમ. હવે જુઓ, ઈરાદો એટલે શું? મેં એકવાર વિદ્યાર્થીને પૂછ્યું કે ખાલી ઈરાદો છે એ સજાને પાત્ર ગણાય કે ન ગણાય? ઈરાદો ગુનો ગણાય કે ન ગણાય? એટલે કોઈ કીધું કે હા સાહેબ ઈરાદો પણ ગુનો ગણાય. તો અહીંયા હું આપણા ભારતીય ધર્મશાસ્ત્રની વાત નથી કરતો કે ભાઈ મન વચન કર્મ એ આમાં ન લાગુ પડે. આ તો ઇન્ડિયન પિનલ કોડ છે. આમાં ઈરાદો ગુનો ગણાશે નહીં. અને જો ઈરાદો ગુનો ગણાતો હોત વાલા મિત્રો, તો તમારી મારી સૌની ધરપકડ આજ સાંજ સુધીમાં થઈ જાય. આ તમારી અને મારી સૌની ધરપકડ આજ સાંજ સુધીમાં થઈ જાય. એટલે ઈરાદાની વાત જવા દઈ. ઈરાદો ગુનો ન કહેવાય. એટલે દાખલા તરીકે મને કોઈ વ્યક્તિ એક થપ્પડ મારે છે તો મારા ઈરાદો ઘણીવાર હું ગુસ્સે હોઉં તો એવું થાય કે આને મારી નાખવો છે, મનમાં એવું આવે તો એ કઈ ગુનાને પાત્ર ગણાય નહીં અને એની સજા છે એ ગણાય નહીં. એટલે ઈરાદો ગુનો નથી. ઈરાદાની તૈયારી કરીએ તો ગુનો કહેવાય કે ન કહેવાય? તો કેટલાક વિદ્યાર્થી કે હા સાહેબ તૈયારી તો ગુનો છે જ. ના ભાઈ, તૈયારી ગુનો હોય પણ ખરા અને ન પણ હોય. તો એમ કે સાહેબ એ હું સમજવું? માનો કે મારે એક જણને મારવાનો ઈરાદો થયો મને, અને હું મારા ઘરમાં એના માટે ચપ્પુ લઈ આવ્યો, તો આ ગુનો ગણાય કે ન ગણાય? ભાઈ ન ગણાય, કારણ કે એ ચપ્પુથી હું ખૂન કરું કે પ્રયત્ન કરું તો ગુનો ગણાય. એ ચપ્પુથી મારા ઘરવાળા છે એ શાકભાજી સુધારવા લાગે તો શેનો ગુનો? અને મારું ત્યાં સુધી મન ફરી જાય તો તૈયારી અમુક ટાઈમે ગુનો નથી. પણ મારા ઘરમાં હું દારૂગોળો લાવી અને બોમ્બ બનાવવાનો પ્રયત્ન કરું, એ માટે મેં કોઈ લાયસન્સ ન લીધું હોય ને એ બોમ્બ મારે કોઈ ઉપર ફેંકવો હોય કે કોઈના ઘરે ફેંકવો હોય તો આ પ્રકારની તૈયારી ગુનો ગણાય. ટૂંકમાં જે કરવાનું નથી એ પ્રકારની તૈયારી કરો તો ગુનો ગણાય. એટલે દાખલા તરીકે મારે છે એ મારો ઈરાદો છે નકલી નોટ છાપવાનો છે અને હું એના માટે એક પ્રિન્ટિંગ મશીન લઈ આવું છું, પણ પ્રિન્ટિંગ મશીન આવ્યા બાદ મને એમ થાય છે કે આના ઉપર લગ્નની કંકોત્રી છાપીએ તો વધારે સારું, તો એ તૈયારી ગુનો નથી ગણાતી. પણ એમાં પછી હું એવા કંઈ સાધનો લાવવું અને એવું કંઈ શરૂ કરવું કે જે કાયદામાં ન કરવાનું હોય તો એ તૈયારી ગુનો ગણાય. પ્રયત્ન હંમેશા ગુનો ગણાય. સમજો, ખૂન કરવાનો પ્રયત્ન એ ગુનો ગણાય જ તે. પછી ઓલો બચી જાય તો એ બચી જાય તો શું છે? એ કઈ તમે થોડો બચાવ્યો છે, એ તો એની મેળે બચી ગયો છે, તમે તો પૂરતી કોશિશ કરી હતી. એટલે પછી પ્રયત્નમાં એવી દલીલ ન કરી શકાય કે આપણે ઘણીવાર સાયકલ લઈને જતા હોય ને કે સ્કૂટર લઈને જતા હોય ને તો કોકની પાસેથી કાઢીએ એટલે ઓલો પેલો ભાઈ ખીજાય કે હમણાં વાગ્યું હોત તો આપણે તરત જ કહીએ વાગ્યું તો નથી ને, અડ્યું તો નથી ને. તો અડ્યું તો નથી ને, પણ તમારો ઈરાદો અડાડવાનો હોય તો પ્રયત્ન છે એ પણ ગુનો ગણાય. પ્રયત્ન તમે એ જ કર્યો પણ ઓલો બચી ગયો તો સમજો બરાબર. પ્રયત્ન ગમે એ પ્રકારનો હોય ગુનો ગણાય. 511મી કલમ તમે આજ ભણશો. અને ત્યારબાદ છેલ્લે આવે ગુનો. તો ગુનો તો સજાને પાત્ર હોય જ. આમ 4 તબક્કા બને. પહેલા કોઈ મન બનાવે, પછી એની તૈયારી કરે, પછી પ્રયત્ન કરે અને છેલ્લે ગુનો કરે. 4 વસ્તુ દરેક ગુનાની અંદર હોય ને હોય જ.
તમે કહો ઈરાદો ન હોય, એવું બને નહીં. ઈરાદા વગર કઈ રીતે ગુનો થાય? પહેલા તો મનમાં જ વિચાર આવ્યો હોય. તૈયારી વગર ગુનો, તૈયારી વગર પણ ગુનો ન હોય. છેલ્લી ઘડીની તૈયારી અને ઈરાદો બે હોય જ તે. પ્રયત્ન વગર તો ગુનો થઈ જ ન શકે. અચ્છા, આ અધિનિયમ પ્રમાણે શિક્ષાના પ્રકાર કેટલા? ઇન્ડિયન પિનલ કોડમાં શિક્ષાના પ્રકાર કેટલા? તો આ અધિનિયમ પ્રમાણે શિક્ષાના 5 પ્રકાર છે. જો અહીંયા લખ્યું છે, સેક્શન 53 of the Indian Penal Code 1860 prescribes 5 kinds of punishment. First is death penalty, second is life imprisonment, third is imprisonment, એમાં 2 પ્રકારની, rigorous અને simple, અને forfeiture of property અને ફાઇન. આ 5 પ્રકારના ગુના છે. ગુજરાતીમાં સમજીએ. પહેલો છે મૃત્યુદંડ, ફાંસી જ છે. વહેલી સવારે ડોક્ટર, જલ્લાદ અને જેલ સુપ્રિન્ટેન્ડન્ટની હાજરીમાં અપાય અને એની અંતિમ ઈચ્છા પૂરી કરવા આ લોકો બંધાયેલા નથી. બધાને એમ વેમ છે કે અંતિમ ઈચ્છા પૂરી કરવાની જોઈએ, તો એ તો અંતિમ ઈચ્છા એવી વ્યક્ત કરે કે મારે નથી ફાંસી જોતી, તેવું થોડું ચાલે. બંધાયેલા નથી, એવી કઈ ઈચ્છા વ્યક્ત કરે કે જે મળે. સીઝન બારના ફ્રૂટ માંગે તો કઈ ન મળે. એટલે ટૂંકમાં જે કંઈ એવું માંગે પૂરું કરી શકાય એમ હોય તો પૂરું કરવામાં આવે, નહીં તો ન પૂરું કરવામાં આવે. મૃત્યુદંડ, આપણે ત્યાં મૃત્યુદંડ એટલે ફાંસી. હવે બધે જ મૃત્યુદંડ એટલે ફાંસી નથી. દાખલા તરીકે અમુક જગ્યાએ ગિલોટીન પણ છે, એટલે કે માથું નીચે રાખીને સૂડો છે, સૂડા જેવું હોય ગિલોટીન, એ માથે આમ કરીને આમ કરે એટલે માથું કપાઈ જાય. એ ઉપરાંત આપ બધા જાણો છો ઇલેક્ટ્રિક ચેર, એ બહુ વચમાં છે, વિવાદમાં આવી હતી. ઇલેક્ટ્રિક ચેર એટલે શું? તો કે એને વ્યક્તિને ચેર ઉપર બેસાડવામાં આવે અને પછી એને કરંટ, શોક આપીને મારી નાખવામાં આવે. તો આ અલગ અલગ પ્રકારના મૃત્યુદંડ હોય છે. એમાં ભારતમાં તો એક ફાંસી જ છે, એટલે આપણે તો મૃત્યુદંડ એટલે ફાંસી, ફાંસી એટલે મૃત્યુદંડ અત્યારે તો. પછી બીજી છે આજીવન કેદ. આજીવન કેદમાં તે 2 પ્રકારના પેલા હોય છે. આજીવન કેદ એટલે અમુક ટાઈમમાં અમુક મર્યાદા સુધીની, અને એક જીવે સુધી. મોટા ભાગે આજીવન કેદ એટલે જીવે ત્યાં સુધી કેદ, એવો અર્થ મોટા ભાગે અત્યારે હવે કરવામાં આવતો નથી. અમુક કેસમાં છે એકે જીવે ત્યાં સુધી, પણ આજીવન કેદ છે એ જીવે ત્યાં સુધી ગણવામાં આવતી નથી. તો કેટલા વર્ષની ગણવામાં આવે છે? તો મને તમે કોમેન્ટમાં જવાબ આપજો. આજીવન કેદ કેટલા વર્ષની ગણાય? અને એમાં દિવસ રાત 2 ગણાય કે ન ગણાય? પોલીસના કાયદા પ્રમાણે જેલમાં દિવસ રાત 2 ગણાય. એટલે એક દી તમે પસાર કર્યો હોય તો હકીકતમાં તમે 2 દી પસાર કરો છો, એટલે એક દિવસ ને એક રાત એમ. બીજું, કેટલીક વાર ત્રીજી પ્રકારની સજા, મિલકત જપ્તી. અમુક લોકો છે એ અમુક પ્રકારનું ફ્રોડ કરીને જતા રહ્યા હોય અને એનું ઘર હોય, તો અમુક નોટિસ આપ્યા બાદ, અમુક પ્રકારના પેલા કાઢ્યા બાદ જો વ્યક્તિ ન માને તો એની મિલકત જપ્તી છે એ આવતી હોય છે. ત્યારબાદ ચોથા ક્રમે આવે છે કેદ. કેદ 2 પ્રકારની છે, સાદી અને સખત. કેટલાક લોકો એકાંત કેદ મને કહેતા હતા, પણ એકાંત કેદ એ સખત કેદનો જ એક પ્રકાર છે. 5મું દંડ એટલે પૈસાનો દંડ. અને 6ઠું હતું પેલા દેશ નિકાલ. હવે એ કલમ નંબર 53 જે રદ કરી નાખી આપણે, કલમ નંબર 53 એટલે દેશ નિકાલ છે એ આપણે રદ કરી નાખ્યો. એટલે દેશ નિકાલ હવે સજા નથી. તો તમે કે તડીપાર આખી જુદી વસ્તુ છે, ક્યારેક સમજાવીશ તમને. આ અધિનિયમ કોને નહીં લાગુ પડે? તો અહીંયા આખું લિસ્ટ આપ્યું છે. આ અધિનિયમ રાષ્ટ્રપતિને ન લાગુ પડે, આપણા વિદેશી દુશ્મનને આ અધિનિયમ ન લાગુ પડે. તમે કે એને તો પડવો જોઈએ, એના કરતા કડક કાયદા હોય. વિદેશી રાજદૂતને ન લાગુ પડે, એલચી એ વિદેશી રાજદૂત જ થયા. વિદેશના આવેલા રાજવીઓને આ ન લાગુ પડે. અને લશ્કર માટે અલગ કાયદાઓ છે, એટલે એને ન લાગુ પડે. નાબાલિગને ન લાગુ પડે, કારણ કે એના માટે અલગ છે. અહીંયા જો લખ્યું છે, એક તો મિસ્ટેક ઓફ ફેક્ટ, એટલે ભૂલથી થયું હોય તો એના માટે કાયદાઓ અલગ છે. ખૂન ન કરવું હોય ને ભૂલથી એવું થયું હોય તો કે ભૂલથી થોડું ખૂન થાય, ઉદાહરણ આવશે ત્યારે કહીશ. બીજું, જ્યુડિશિયલ એક્ટ. કેટલું કાયદા માટે બંધાયેલા લોકો છે એને આ વસ્તુ ન લાગુ પડે. એટલે ડોક્ટર છે, ઓપરેશન કરતા હોય કોઈ વ્યક્તિ મરી જાય તો ખૂન નથી. અકસ્માત પણ છે એક પ્રકારની ભૂલ છે, એટલે અકસ્માતને પણ આ કાયદા એ રીતે લાગુ પડતા નથી. નેસેસિટી, જરૂરિયાત હોય અને કોઈ ક્રાઇમ કરવામાં આવે તો એ ગુનો નથી. એટલે મને કોઈ વ્યક્તિ મારતો હોય તો હું બચવા માટે મારી નાખું તો એ નેસેસિટી છે. ઇન્ફન્સી, એટલે કે કોઈ લોકો, જે લોકો નાબાલિગ છે, સમજતા નથી, એ આ ક્રાઇમ કરે તો એને ન લાગુ પડે. ઇન્સેનિટી, જે ભાનમાં જ નથી, એને પણ નહીં લાગુ પડે. ઇન્ટોક્સિકેશન ઓર ડ્રંકનેસ, દારૂના નશામાં કર્યું હોય તો અમુક કેસમાં તમે જુઓ કે એને ઈરાદો ન હોય અને એનો ખાલી સાથ લેવામાં આવ્યો હોય તો કન્સન્ટ, ઈરાદા વગરનું કૃત્ય. એક્ટ્સ ડન ઇન ગુડ ફેથ, સારા ઈરાદાથી કરવામાં આવેલું કામ. કોમ્યુનિકેશન મેડ ઇન ગુડ ફેથ, સારા ઈરાદાથી કરવામાં આવેલી વાતચીત. એક્ટ ડન અંડર કમ્પલ્શન ઓર થ્રેટ, ધમકીથી કોઈ આગળ કામ કરાવરાવે તો કામ કર્યું એનો ગુનો છે, એના કરતા કામ કરાવરાવ્યું એનો ગુનો મોટો ગણાય. એક્ટ્સ કાઉન્સલિંગ સાઇટ હાર્મ ઓર ટ્રિફ્ટિંગ એક્ટ્સ,
કેટલાક તુચ્છ ગુનાઓ જેને ગુનાઓ નથી ગણવામાં આવતા, અને એક રાઇટ ઓફ પ્રાઇવેટ ડિફેન્સ, દરેક વ્યક્તિને પ્રાઇવેટ ડિફેન્સનો અધિકાર છે સ્વરક્ષણમાં, તો કરવામાં આવ્યો. આ 13 આમ તો મૂળ અપવાદ છે, પણ એ ઉપરાંત પણ આપણે જ્યારે વ્યવસ્થિત રીતે અપવાદનો 76 થી 106 કલમ જોઈશું ત્યારે એને બહુ નિરાતે શાંતિથી સમજશું. આ અધિનિયમનો સાહેબ થોડોક ઇતિહાસ કયો ને. ચાલો આ અધિનિયમનો ઇતિહાસ હું તમને થોડોક કહું. આમ તો 1833ની સાલ હતી મિત્રો. ભારતની અંદર આ અંગ્રેજો આવ્યા ત્યારે મૂળ 20 વર્ષનો પરવાનો, એટલે 15 વર્ષનો પરવાનો લઈને આવ્યા હતા, અને પછી એને 20 વર્ષના પરવાના છે એ લેવાના હતા, પણ 175 વર્ષ સુધી તો હેલા જ નહીં. ભારતમાં 1833નો જે ચાર્ટર એક્ટ આવ્યો એને સેન્ટ હેલેના એક્ટ પણ કહેવામાં આવે છે. આમ તો આ ત્રીજો ચાર્ટર એક્ટ હતો. દર 20 વર્ષે ચાર્ટર એક્ટ આવતા હતા. આ એક્ટ માત્ર ભારત માટે નહોતો, પણ સાઉથ એટલાન્ટિક ઓશનમાં આવેલા એક ટાપુ, અત્યારે જો તમને જે પિક્ચરમાં દેખાય છે એ સેન્ટ હેલેના જ છે. સેન્ટ હેલેના કે જેનો કાબુ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી બ્રિટિશ તાજે લઈ લેવાનું નક્કી કર્યું, એની વિગતો પણ આમાં હોવાથી એને સેન્ટ હેલેના એક્ટ પણ કહે છે. 1833નો જે ચાર્ટર એક્ટ આવ્યો, પરવાનગી, એટલે ભારતના લોકોએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જે પરવાનગી માંગી એમાં સેન્ટ હેલેનાનો ઉલ્લેખ હતો. સેન્ટ હેલેના છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની આગળથી બ્રિટને પોતાની પાસે લઈ લીધું, તાજ પાસે, એટલે એની વિગત હતી, એટલે એનું નામ પડ્યું ચાર્ટર એક્ટ / સેન્ટ હેલેના એક્ટ. હવે શું થયું, ભારતની વાત કરીએ. હવે સેન્ટ હેલેનાને ભૂલી જાય. સેન્ટ હેલેના ટાપુ છે એટલાન્ટિક ઓશનની અંદર આવેલો, એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી તાજે લઈ લીધો. જેમ 1858 પછી ભારતે તે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી તાજે લઈ લીધું એમ. હવે ભારતમાં 1833ના ચાર્ટર એક્ટ થી શું થયું, તો કે પહેલો સુધારો એ આવ્યો કે વિલિયમ બેન્ટિક નામનો એક વ્યક્તિ સમગ્ર ભારતનો ગવર્નર જનરલ બન્યો. એટલે 1833ના એક્ટમાં સૌથી અગત્યની બાબત આવી, વિલિયમ બેન્ટિક, જે અહીંયા ફોટો દેખાય છે, એ ભારતનો ગવર્નર જનરલ છે 1833માં ચાર્ટર એક્ટથી બન્યો. હવે અહીંયા છે એ આ એક્ટથી અંગ્રેજોને ભારતમાં વધુ 20 વર્ષ સુધી વેપાર કરવાનો પરવાનો મળ્યો. એટલે 1833 થી 1843 ને 1843 થી 1853, 52-53 સુધી એને વેપાર કરવાનો પરવાનો મળ્યો. આ ચાર્ટર એક્ટ, અને આ ચાર્ટર એક્ટમાં શું લખ્યું હતું, તો કે પહેલા ભારતીય જે બંગાળનો ગવર્નર જનરલ હોય હવે સમગ્ર ભારતનો ગવર્નર જનરલ કહેવાશે, કારણ કે હવે સમગ્ર ભારત છે એ બ્રિટિશરના કબજામાં આવી ગયું હતું. હવે આ લોકોએ ચાર્ટર એક્ટ અંતર્ગત 1834માં ભારતને પેલું કાયદા પંચ બેસાડવાનું નક્કી કર્યું કે ભાઈ કેટલાક કાયદા બધા સરખા ઘડીએ, જેના કારણે વિસંગતતા ન થાય ને વિરોધ ન થાય. આ કાયદા પંચના પહેલા અધ્યક્ષ લોર્ડ થોમસ બેબિંગટન મેકોલે છે એ બન્યા. મેકોલેની શિક્ષણ નીતિ જે તમે ભણો છો ને, નબળા કારકુન બનાવવાની પદ્ધતિ કહો છો, એ જ આ મેકોલે, કે જેને કાયદા પણ બનાવ્યા. અને મેકોલે છે એ નક્કી કર્યું કે હું કાયદા પંચનો અધ્યક્ષ બનીશ, અને આ બધાએ પણ એને સર્વાનુમતે પસંદગી આપી. કામ એને શરૂ કર્યું. 1835માં એ ગવર્નર જનરલની સમિતિમાં મુકાણો અને લોર્ડ ઓકલેન્ડના હાથમાં છે આવ્યો. પણ તેને ખાસ જરૂર ન લાગતા તેને લાગુ પડવાને બદલે તેની સમીક્ષાઓ શરૂ થઈ. એને લોર્ડ ઓકલેન્ડને એવું લાગ્યું કે ભાઈ આ કાયદો તાત્કાલિક એવું કઈ જરૂર નથી, બધે પોતપોતાની રીતે પોતપોતાના કાયદા ઘડે છે, એટલે એને કાયદાને લાગુ પાડવાને બદલે એની સમીક્ષાઓ શરૂ કરી કે આ કાયદો કઈ રીતે ભારતમાં લાગુ પડશે, કોને લાગુ પડશે. એટલે બધાને ખબર પડી કે આમાં નેપોલિયનિક સંહિતા, નેપોલિયનિક કોડ, જે નેપોલિયન બોનાપાર્ટે જે કાયદા બનાવ્યા એની કેટલીક વિગતો, અને એડવર્ડ લિવિંગસ્ટન છે એ જેને 1825ના લુઇસિયા એક દેશ, એની મુલકી સંહિતાના તત્વોનો પણ આમાં સમાવેશ હતો. એટલે કોઈ એવું પરીક્ષામાં પૂછે કે આઈપીસી કયા બે કાયદાઓથી પ્રભાવિત છે, તો એક નેપોલિયનિક સંહિતા એટલે નેપોલિયનિક કોડ, અને એડવર્ડ લિવિંગસ્ટનનું લ્યુસિયાની મુલકી સંહિતા, આ બે દ્વારા એ પ્રભાવિત છે. અચ્છા, નેપોલિયનિક સંહિતા કોણે બનાવી? એડવર્ડ લિવિંગસ્ટનને લ્યુસિયાના મુલકી સંહિતાના તત્વો કઈ સાલમાં બનાવ્યા હતા? તો 1825માં એડવર્ડ લિવિંગસ્ટોન નામના વ્યક્તિએ લુઇસિયાનો કાયદો બનાવ્યો હતો. નેપોલિયનિક સંહિતા નેપોલિયને બનાવરાવી છે, પોતે નથી બનાવી. એના બનાવનાર કોણ, તો એની ચર્ચા પણ આપણે કરશું સમય આવે, હમણાં જ સમય આવશે. તો આ બે કાયદાઓથી પ્રભાવિત થઈ અને મેકોલેએ પોતાનો આ કાયદો બનાવ્યો.
હવે ગવર્નર જનરલની સમિતિ 1850 સુધી અલગ અલગ સુધારા અને મુસદ્દા અને ખોટે ખોટું શરૂ રાખ્યું. આ શું કામ એટલો બધો ટાઈમ બગાડ્યો? કે ભારતને એક કાયદો આપી દેવા આવે તો તકલીફ એ થાય કે એનો અમલ અંગ્રેજ પોતે જ કરી શકે નહીં. એટલે આ તકલીફ હતી. દરેક જગ્યાએ સ્થળ સમય પ્રમાણે અલગ અલગ રીતે વર્તતા અંગ્રેજોને આ માફક ન આવતા એમણે નકરા સુધારા સૂચવા અને છેવટે 1856માં આખરી મુસદ્દો વિધાન પરિષદને સોંપવામાં આવ્યો. પણ એનો અંગ્રેજ ભારતની ધારાપોથીમાં સમાવેશ ન થયો. જો 56માં લગભગ પૂરું કામ થઈ જ ગયું હતું અને સમાવેશ કરવો પડે એમ જ હતો તો પણ ન કર્યો. પણ એ તો 1857ની ભારતની ક્રાંતિ બાદ સમાવેશ કરવો જ પડ્યો, આપવો પડે એમ હતો. એટલે કીધું કે મેકોલેનો કાયદો રેડીમેડ પડ્યો જ છે, એ આપી દો. આ દરમિયાન મુસદ્દામાં બાર્ન્સ પીકોક, જે પાછળથી કલકત્તાની વડી અદાલતના પ્રથમ સર્વોચ્ચ ન્યાયાધીશ બન્યા, અને એના હસ્તે કાળજીપૂર્વક ફેરફાર પામ્યો. બાર્ન્સ પીકોકે ઘણા બધા ફેરફાર કર્યા. તેમનો સાથ ભવિષ્યના કલકત્તા વડી અદાલતના અન્ય ન્યાયાધીશો, જે તત્કાલીન વિધાન પરિષદના સભ્યો હતા, એમણે પણ આપ્યો અને આ કાયદાને આખરી ઓપ આપવામાં આવ્યો. છેવટે 6 ઓક્ટોબર 1860ના રોજ પરિષદે આ કાયદો છે પસાર કર્યો અને કાયદાનું સ્વરૂપ આ કાયદો પામ્યો. પણ એને લાગુ ક્યારથી પાડવો તો એને ઓક્ટોબર 6, 1860માં બન્યો અને 1 જાન્યુઆરી 1862થી એ લાગુ થયો. બન્યો એટલે ઓક્ટોબર 6, 1860માં પસાર થઈ ગયો અને પછી અહીંયા સુધી પહોંચતા સુધારા વધારા સાથે 1862 જેવો સમય થયો. પણ મેં તમને હમણાં જ કીધું ને કે મેકોલે એ જોવા જીવતા ન રહ્યા. મેકોલે એમના શ્રેષ્ઠ સર્જનને સક્રિય અવસ્થામાં જોવા જીવતા ન રહ્યા. તે 1859માં મૃત્યુ પામ્યા અને તમે જુઓ તો ખરા વિધિની વક્રતા કે 60માં કાયદો પસાર થયો, 62માં લાગુ થયો. પણ મેકોલે છેક સુધી એમ જ વિચારતા રહ્યા કે મારો આટલો સરસ કાયદો છે કેમ અમલમાં ન આવ્યો. અને અત્યારે આખું ભારત, અને માત્ર ભારત જ નહીં, દુનિયાના બીજા કેટલાક દેશ પણ, જેમ કે બાંગ્લાદેશ, જેમ કે પાકિસ્તાન, જેમ કે નેપાળ, જેમ કે ભૂતાન, એ પણ ઇન્ડિયન પિનલ કોડના કેટલાક સિદ્ધાંતો આજની તારીખે વાપરે છે. આ અધિનિયમમાં આવતા પ્રકરણના નામ તથા તે પ્રકરણમાં આવતી કલમો વિશે જણાવો. હવે બધાને એ ઉતાવળ હશે કે સાહેબ આ બધું તો જાણ્યું, હવે અમને આ અધિનિયમમાં કેટલા પ્રકરણ છે અને એમાં કેટલી કલમ આવે છે, અમારે શું ભણવાનું, એના ઉપર હવે આવીએ. તો યાદ રાખો, અહીંયા પહેલા પ્રકરણ આપેલ છે, એ પ્રકરણમાં કેટલી કલમ અને એની અંદર શું કહેવામાં આવ્યું છે. તો પહેલું પ્રકરણ છે એ 1 થી 5 કલમ ધરાવે છે. એ પ્રસ્તાવના જ છે, પ્રારંભિક ને કોને લાગુ પડે. પછી તો કે આ યાદ નહીં રહે, હું તમને યાદ રખાવીશ. પ્રકરણ 2 અત્યારે યાદ નથી રખાવતો, માત્ર સમજો યાદ રાખ્યા વગર. એમાં કલમ નંબર 6 થી 52, એમાં સામાન્ય ખુલાસાઓ આપવામાં આવેલા છે. કયા પ્રકારનો ખુલાસો? તો ભાઈ કોને કેવી વસ્તુ કેવી રીતે લાગુ પડશે એના બધા ખુલાસા સરસ રીતે કરવામાં આવ્યા છે. પ્રકરણ 3 ની અંદર ધારા 53 થી ધારા 75 છે, એમાં સજાઓ વિશે માહિતી આપી છે, કઈ સજાનું ઇન્ટરપ્રિટેશન કેમ કરવાનું. હવે જુઓ પ્રકરણ 4 એટલે કે ધારાઓ 76 થી 106 એટલે કે સામાન્ય અપવાદો અને આત્મરક્ષણના હક વિશે પણ વાત ધારા 96 થી 106માં કરવામાં આવી છે. અપવાદ ને આત્મરક્ષણ આ બે 106 સુધી છે. પ્રકરણ 5 107 થી 120 ગુનામાં સહાય અથવા પ્રોત્સાહન વિશે. એટલે હવે તમને એ પણ સમજાઈ ગયું છે કે અહીંયા વિભાગ 1 પૂરો થયો. કેમ? તો આપણે કીધું હતું ને કે આઈપીસી ના 2 વિભાગ છે, કલમ નંબર 101 થી 120 અને 120A થી 511. તો ભાગ આમ જોઈએ તો પ્રકરણ ભલે 5 પૂરા થયા, ભાગ 1 પૂરો થયો. આપણે 2 ભાગમાં વિભાજિત કર્યું છે આઈપીસી ને. તો આ પહેલો ભાગ પૂરો થયો અને પ્રકરણ કેટલા પૂરા થયા? તો પ્રકરણ 5 છે પૂરા થયા. ભાગ અને પ્રકરણ અલગ અલગ છે એવું અગાઉ હું તમને કહી ચૂક્યો છું. હવે જોઈએ પ્રકરણ 5A ઉમેરાયેલું પ્રકરણ, અપરાધિક ષડયંત્ર, ગુનાહિત કાવતરું, 120A થી 120B 2 કલમ ઉમેરાઈ. પછી જોઈએ પ્રકરણ 6 એટલે કે ધારા 121 થી 130 રાષ્ટ્ર વિરુદ્ધના અપરાધ, દેશદ્રોહ પ્રકારના ગુના. પ્રકરણ 7 ધારા 131 થી 140 ઈ કોના માટે છે? ભૂમિ સેના, નૌસેના અને વાયુસેનાના અપરાધ, એના માટે અલગ કાયદો છે, એ છે અહીંયા. પ્રકરણ નંબર 8 ધારા 141 થી 160 જાહેર શાંતિ ભંગ, શાંતિ અને સુલેહનો ભંગ કરે તો એ ગુનાની વાત છે. પ્રકરણ 9 આખું
એમાં 161 થી 171 11 જે ધારા છે એ સરકારી કર્મચારી દ્વારા અથવા તેમને લગતા અપરાધ માટેની આખી વિગત એમાં આપવામાં આવી છે. પ્રકરણ 9 થોડા સમય પહેલા ઉમેરાયેલું છે. 171 થી 171A થી 171I ચૂંટણીને લગતા અપરાધ, જેમાં 172 ક્યાંય આવ્યું જ નહીં, A થી I સુધી કલમ ઉમેરાણી. પ્રકરણ 10 172 થી 190 સરકારી કર્મચારીઓની કાયદેસરની સત્તાઓનો વિરોધ, એટલે કોઈ કાયદેસર રીતે સત્તા વાપરતું હોય તમે વિરોધ ન કરી શકો. પોલીસ કે બેસી જા જીપમાં, એની પાસે વોરંટ હોય તમારે બેસવું જ પડે, એનો વિરોધ તમે ન કરી શકો, નકર વિરોધ ગુનો ગણાય. પ્રકરણ 11 191 થી 229 ધારા જાહેર ન્યાય વિરુદ્ધ ખોટા પુરાવા અને ગુના, એટલે જાહેર ન્યાય વિરુદ્ધ તમે ખોટા પુરાવા આપો અને એ પ્રકારનો ગુનો કરો તો 11 બધા જ ગુના સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. પ્રકરણ 12 230 થી 263 સરકારી મોહર અને સિક્કાને લગતા અપરાધ છે એનો સમાવેશ આમાં કરવામાં આવ્યો છે. પ્રકરણ 13 ધારા 264 થી 267 વજન માપક અને અન્ય માપક એમાં કોઈ ગોલમાલ કરે તો એ આ પ્રકારના ગુનામાં આવે. બધાના ચિત્રો જોશું, બધાના ઉદાહરણ જોશું, એટલે તમને તકલીફ બિલકુલ પડવાની નથી. પ્રકરણ 14 268 થી 294 જાહેર સ્વાસ્થ્ય, સલામતી, સુગમતા, શિષ્ટાચાર અને નૈતિક મૂલ્યને લગતા અપરાધ. તો પ્રકરણ 15 પાછું જુદું છે. પ્રકરણ 15 ની અંદર શું છે તો ધારા 295 થી 298 ધર્મને લગતા અપરાધ છે એ આ પ્રકરણમાં આપ્યા છે. પ્રકરણ 16 અને 17 મોસ્ટ આઈએમપી પ્રકરણ કયા, જેમ બધામાં આઈપીસી અગત્યનું, એમાં આઈપીસીમાં 2 પ્રકરણ કયા અગત્યના તો 16 અને 17. 299 થી 377 બરાબર સમજી લેજો. માનવ શરીરને અસર કરતા અપરાધ, જીવનને અસર કરતા અપરાધ, હત્યા, ગુનાહિત મનુષ્યવધ નો સમાવેશ 299 થી 311. ભ્રૂણ હત્યા, જન્મ વિના બાળકને ઈજા પહોંચાડવી, નવજાત બાળકનો ત્યાગ, બાળ જન્મ છુપાવો 312 થી 318. ઈજા પહોંચાડવી 319 થી 338. અપરાધિક અટકાયતને અંકુશ 339 થી 348. અપરાધિક બળપ્રયોગને માર મારવો 49 થી 58. અપહરણ, ગુલામી અને બળજબરી પૂર્વકની મજૂરી ધારા 359 થી 374. બળાત્કાર સહિતના યૌન સંબંધિત અપરાધો 375 થી 376 અને અકુદરતી અપરાધ 377. ત્યાર પછી પ્રકરણ 17 પણ ખૂબ અગત્યનું છે. ધારા 378 થી 462 એમાં આવેલી છે. હવે એ શું છે એ સમજીએ તો સંપત્તિ વિરુદ્ધની અપરાધ, ચોરી ની બધું 378 થી 382. ખંડણી 383 થી 389. લૂંટ અને ધાડ 390 થી 402. સંપત્તિ પર અપરાધિક કબજો 403 થી 404. અપરાધિક વિશ્વાસ ભંગ 405 થી 409. ચોરીની સંપત્તિ સ્વીકારવી એ પણ ગુનો બને. કોઈ ચોરેલો માલ લઈને આવે તમે કે પણ મને ખબર નહોતી તો તમને ખબર હોવી જોઈએ. ધારા 410 થી 414. છેતરપિંડી 415 થી 420. એટલે આપણે 420 કોઈનો રોલ નંબર આવે દાંત કાઢીએ છીએ ને. છેતરપિંડી કરનાર વ્યક્તિ છેતરપિંડી ધરાવતા કરાર અને સંપત્તિની વહેંચણી 421 થી 424. ઉપદ્રવ કોઈને હેરાન કરવા 425 થી 440. અને અપરાધિક ઘૂસણખોરી જ્યાં ન જઈ શકાય એવી જગ્યાએ ઘૂસી જવું 441 થી 462. પ્રકરણ 18 ઇન્ડિયન પિનલ કોડ છે એની જ્યારે ગોલ્ડન જ્યુબલી હતી ઇન્ડિયન પિનલ કોડના 50 વર્ષ પૂરા થયા ત્યારે જે ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી એ અહીંયા પસંદ કરવામાં આવી છે. ધારા 463 થી 489 દસ્તાવેજ અને સંપત્તિ અને એના નકશાને લગતા અપરાધ, દસ્તાવેજના ગુના 463 થી 477. સંપત્તિ અને એના દસ્તાવેજને લગતા અપરાધ 478 થી 489. ચલણી નાણાં અને બેંકના નાણાંને લગતા અપરાધ તો 489A થી 489E. પ્રકરણ 19 તમે જુઓ તો પ્રકરણ 19 ની અંદર છે એ તમને ધારાઓ 490 થી 492 આપવામાં છે એ આવી છે. તો સેવાને લગતા કરારનો અપરાધિક ભંગ. પછી જો પ્રકરણ 20 અહીંયા છે તો એમાં ધારાઓ 493 થી 498 લગ્ન સંસ્થાને લગતા અપરાધ. પ્રકરણ 20 ઉમેરવામાં આવ્યું છે. 498 પતિ અથવા એના સગા દ્વારા અપાતો ત્રાસ એ આપણે જોઈ ગયા છીએ, એટલે મતલબ આમ જોઈ ગયા છીએ. પ્રકરણ 21 499 થી 502 બદનક્ષી કોઈના ઉપર ખોટો આરોપ મૂકવો. પ્રકરણ 22 503 થી 510 અપરાધિક ધાક ધમકી, અપમાન અને કન્નડગત આમાં આવશે. અને છેલ્લું પ્રકરણ એટલે કે પ્રકરણ નંબર 23 ધારા 511 એમાં છે એ એટેમ્પ્ટ ઓફ ક્રાઇમ એટલે ગુનો કરવાનો પ્રયાસ. જેમ કે આ સાહેબ તમે બોલી તો ગયા, તમારે તો બોલવું છે, અમારે યાદ રાખવું છે, તો ચાલો હું યાદ રખાવું.
એ યાદ રખાવવા માટે પહેલા કક્કો સમજી લો. તમે કહો સાહેબ મેમરી કક્કો અમને નથી આવડતો, તો પહેલા મેમરી કક્કાનો મારો એપિસોડ તમારે ફરજિયાત જોવો પડશે. તમે કહો સાહેબ મેમરી કક્કો એટલે હું, તો અત્યારે સાવ સીધી રીતે એક બુકમાં લખતા હો તો લખી લો. એકડા માટે યાદ રાખવાનો છે ટી ફોર ટીચર એટલે ખાલી ટી, અને ડી ફોર ડોગ એટલે ડી, ટી અને ડી. બગડા માટે યાદ રાખવાનો છે એન, એન ફોર નોઝ. તગડા માટે યાદ રાખવાનો છે એમ, એમ ફોર મેન. ચાર માટે આર, એમ પ્રાસ મેળવીને યાદ રાખી લો, ચાર માટે આર, આર ફોર રેબિટ. 5 માટે એલ, ફાઇલ શબ્દ યાદ રાખી લો એટલે 5 આવી ગયા ને એલ આવી ગયો. એવી જ રીતે 6 માટે જે, શ અને ચ. 7 માટે કે, સી, જી. 8 માટે એફ, વી. 9 માટે પી, બી. અને 0 માટે ઝેડ, એસ. ચાલો હવે યાદ રાખી લીધા. એમાંથી આપણે શબ્દ બનાવવાના છે. કઈ રીતે આખું જોવો, તમને નિરાતે ન સમજાય તો તમે મને ફોન કોલ કરીને પણ પૂછી શકો છો કે આ યાદશક્તિની ટ્રીક શું છે, અમને નથી સમજાય, તો હું તમને સમજાવીશ. અને મેમરી કક્કો એના માટે ખાસ મેમરી કક્કોનો વિડીયો ન જોયો હોય તો એ પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. ચાલો, એક એટલે ટી. ટી ઉપરથી આપણે યાદ રાખ્યું તેનો પ્રારંભ, એટલે પહેલું પ્રકરણ છે પ્રારંભિક. જોઈ લ્યો, ન સમજાય તો પૂછજો. પહેલું એટલે ટી. ટી ઉપરથી જ લખાય ને, તેનો પ્રારંભ. આમ અંગ્રેજીમાં લખવા જાવ તો TENO એમ લખો કે ન લખો? આમ કરીને આમ ટેનો, TE એમ કરી લખો ને, ટેનો. તો તેનો પ્રારંભ એટલે પહેલામાં ટી, તો પ્રારંભિક. બી, બી એટલે નથી અસામાન્ય, તો કેવું છે? તો સામાન્ય સમજૂતી. એન ઉપરથી યાદ રાખ્યું નથી અસામાન્ય, તો કેવું છે? સામાન્ય સમજૂતી. 2 પછી 3. 3 એટલે એમ. 3 માટે એમ, તો એમ એટલે મહત્વની સજા, એટલે શિક્ષા અંગે વાત કરવામાં આવી છે. 4 એટલે જે રેગ્યુલર નથી ઈ. 4 એટલે આર છે ને, આર ઉપરથી એવું બોલ્યો રેગ્યુલર નથી, તો એ કોણ હોય? રેગ્યુલર ન હોય, અપવાદ હોય. 5 એટલે એલ, તો લોક ભાગીદારી. લોક ભાગીદારી એટલે ગુનામાં મદદગારી. લોક ભાગીદારીનો ઊંધો અર્થ નહીં લેતા, આ યાદ રાખવા માટેનો શબ્દ છે, આવું કે ઇન્ડિયન પિનલ કોડમાં છે નહીં. પછી 5A એટલે એલ એ, તો લંપટ તરકટ. એલ એ ઉપરથી બનાવ્યું લંપટ, તો ગુનાહિત કાવતરું, જે તમને યાદ રહી ગયું છે કેટલાક લોકોને. ફરી વાત જોઈ. 1 યાદ રાખવાનો છે ટી એટલે તેનો પ્રારંભ. બી એટલે નથી અસામાન્ય, તો કેવું છે? સામાન્ય. 3 એટલે મહત્વની સજા, શિક્ષા અંગે. 4 એટલે આર, આર એટલે રેગ્યુલર નથી, તો શું છે? અપવાદ. 5 એટલે એલ, લોક ભાગીદારી એટલે ગુના મદદગારી. અને 5A એટલે લંપટ તરકટ. લંપટ તરકટ એટલે વળી ગુનાહિત કાવતરું. પછી હવે જોઈએ 6 એટલે જે, તો જે ઉપરથી જે રાજ્ય વિરુદ્ધના ગુના છે તે. 7 એટલે સી, સી એટલે કોર્ટ માર્શલ, લશ્કરી ગુના. 8 એટલે એફ, ફેલાવે કકડાટ જાહેરમાં, એટલે જાહેર સુલે શાંતિ વિરુદ્ધના ગુના. 9 એટલે પી, તો પબ્લિક સર્વન્ટ ક્રાઇમ, એટલે જાહેર નોકર છે એને લગતા અથવા એના દ્વારા કરવામાં આવતા ગુના, જાહેર નોકરના. પછી 9 એટલે પી અને એ, PA એટલે પાર્લામેન્ટરી ઇલેક્શન, એટલે ચૂંટણીમાં થતા ગુના. 10 જાહેર નોકર બોલ્યો બસ, સમજાય? 10 જાહેર નોકર બોલ્યો બસ, એટલે જાહેર નોકર ખીજાણો. શું કામ તમને ખીજાણો? કારણ કે તમે એનો અનાદર કર્યો, તો જાહેર નોકરનો અનાદર. 10 તો જાહેર નોકર બોલ્યો બસ, તો 10 તમે એને ગાળ દીધી, અથવા 10 વખત તમે એને રોક્યો, અથવા 10 વખત તમે એને હેરાન કર્યો, તો તમે જાહેર નોકરનો અનાદર કર્યો. 11 એક માટે ડી, બીજા એક માટે ડી, એટલે ડીડી, ધતિંગ દેવો પુરાવો. ધતિંગ દેવો એટલે ખોટો પુરાવો આપવો. ચાલો હવે યાદ રાખી લઈએ પાછા. 6 એટલે જે રાજ્ય વિરુદ્ધના ગુના. 7 એટલે સી, કોર્ટ માર્શલ. 8 એટલે પી, ફેલાવે કકડાટ, જાહેર સુલે શાંતિનો ભંગ. 9 એટલે પબ્લિક સર્વન્ટ દ્વારા કરવામાં આવતા ગુના અથવા એની સામે થતા ગુના. 9A એટલે પાર્લામેન્ટરી ઇલેક્શન, પાર્લામેન્ટરી ઇલેક્શન એટલે ચૂંટણીમાં થતા ગુના. 10 જાહેર નોકર બોલ્યો બસ, જાહેર નોકરનો અનાદર. 11 ડીડી, ધતિંગ દેવા પુરાવા, એટલે ખોટા પુરાવા આપવા. પછી પ્રકરણ 12, 1 માટે ડી અને 2 માટે એન. ઓ નું કઈ હોતું નથી, એટલે ડોન. ડોને બનાવ્યા ખોટા સિક્કા અને સ્ટેમ્પ, એટલે 12મું પ્રકરણ છે એ ખોટા સિક્કા અને સ્ટેમ્પનું છે. 13 તો TM એટલે તોલ માપના ગુના, એ તો પરફેક્ટ ફીસ બેસી ગયું. 1 એટલે ટી અને 3 એટલે એમ, તો TM એટલે તોલ માપ. પછી 14 એટલે ડર. 1 એટલે ડી, પછી એનું કઈ હોય નહીં, ગમે એ તમે સ્વર લ્યો તો સ્વરનો કોઈ આંકડો બનતો નથી. અને 4 એટલે આર, તો ડર, જાહેરમાં ડર ફેલાવો, શાંતિ અને સલામતીમાં ગુનો કરવો. ત્યાર પછી 15 એટલે 1 એટલે ટી, પછી આઈ નું કઈ બનતું નથી. 5 એટલે એલ, યુ નું કઈ બનતું નથી. ટીલું, તો ધર્મને લગતા ગુના, ટીલા તબકા તાણીનો ગુના કરવા, એટલે ધર્મને લગતા ગુના. ત્યાર પછી 16
તો 16 એટલે DJ, 1 એટલે DJ એટલે DJ એટલે દાગ જે લાગ્યો તો મનુષ્યના શરીરને લગતા ગુના, મનુષ્યના શરીરને તમે દાગ લગાડો તો એ ગુનો ગણાય. પછી 17 એટલે TC, તે કેસને લગતા ગુનાઓ, કેસ એટલે મિલકત વિરુદ્ધના ગુનાઓ. પછી 18 એટલે DF તો દસ્તાવેજ ફેક, ખોટા દસ્તાવેજ બનાવવાના, ખોટા સંપત્તિ ચિહ્ન અંગેના ગુનાઓ. ફરી યાદ રાખી લઈએ. તો 12મું ડોન, ડોને બનાવ્યા ખોટા સિક્કા. 13 એટલે TM, તોલ માપના ગુના. 14 ડર, જાહેર સુલે શાંતિનો ભંગ અને એમાં ભય ફેલાવો. 15 ટીલું, ટપકું તાણી, ધર્મના ગુનાઓ. 16 DJ, શરીરને લગતા ગુનાઓ. 17 TC, કેસ, મિલકતને લગતા ગુનાઓ. 18 DF, દસ્તાવેજ ફેક એટલે ખોટા દસ્તાવેજ બનાવવાના ગુના કરવા. ત્યારબાદ 19 ડોબ જોબ એટલે નોકરીના ગુના, ડેટ ઓફ બર્થમાં ફેરફાર કરીને જોબ લેવી એટલે આપણે યાદ રાખ્યું ડોબ જોબ. 1 એટલે D અને 9 એટલે B. 20 લગ્ન કર્યા બાદ પડી ભીંસ તો લગ્ન વિષયકના ગુનાઓ. 21A, 20 એટલે એ બગડા માટે ધાર્યો છે અહીંયા જુઓ N, પછી 0 માટે S અને A તો નસાવે નાશ એટલે પતિ અને એના હગા છે એ બિચારીને નચાવે નાતને હેરાન કરે. પછી 21 એટલે NT, નાહક તે બદનામ કર્યો, હવે બદનક્ષીનો દાવો કરશે. 22 ત્રાસ કર્યો, ધમકી લાવી તો 22માં ધમકી છે. અને 23 NM, નાહક મીઠો, કઈ થયું તો નહીં એટલે ગુનો કરવાનો પ્રયત્ન પણ ગુનો બન્યો નથી. તો હવે જોઈ લો. 19 એટલે ડોબ જોબ એટલે નોકરીના. 20 એટલે લગ્ન થયા બાદ પડી ભીંસ. 20A એટલે નસાવે નાશ, નસાવે નાશ એટલે શું તો કે પતિ અથવા સગા દ્વારા પાતો ત્રાસ. NT એટલે નાહક તેને બદનામ કર્યો, બદનક્ષી. 22 ધમકી કરીને ત્રાસ લાવી. 23 NM, નાહક મીઠો, ગુનો તો થયો નહીં. તો આ બહુ ઝડપથી જોઈ લઈએ. 1 એટલે T તેનો પ્રારંભ, 2 એટલે નથી સામાન્ય અસામાન્ય, 3 એટલે M એટલે મહત્વની સજા, 4 એટલે રેગ્યુલર નથી અપવાદ, 5 એટલે લોક ભાગીદારી, L એટલે અને લોક ભાગીદારી એટલે ગુનામાં મદદગારી, 5A એટલે લંપટ તરકટ ગુનાહિત કાવતરું, 6 એટલે જે રાજ્યમાં ગુના બને છે, 7 C કોર્ટ માર્શલ, 8 એટલે F ફેલાવે કકડાટ, જાહેર સુલે શાંતિનો ભંગ, 9 એટલે P પબ્લિક સર્વન્ટ ક્રાઇમ એટલે પબ્લિક સર્વન્ટ દ્વારા કરવામાં આવતા ગુના અથવા એને લાગુ પડતા ગુના, 9 એટલે પાર્લામેન્ટરી ઇલેક્શન એટલે ચૂંટણીના ગુના, 10 જાહેર નોકર બોલ્યો બસ એટલે જાહેર નોકરનો અનાદર, 11 એટલે DD ધતિંગ દેવા પુરાવા, ખોટા પુરાવા, 12 એટલે ડોને બનાવ્યા ખોટા સિક્કાના સ્ટેમ્પ, 13 એટલે TM તોલ માપના ગુના, 14 એટલે ડર, જાહેર સ્વાસ્થ્ય સલામતીમાં ભય ફેલાવો, 15 એટલે ટીલું ધર્મના ગુનાઓ, 16 એટલે DJ દાગ લાગ્યો મનુષ્યના શરીરને લગતા ગુનાઓ, 17 એટલે TC તો કેસને લગતા ગુનાઓ, મિલકત વિરુદ્ધના ગુનાઓ, 18 એટલે DF દસ્તાવેજ ફેક ખોટા દસ્તાવેજ બનાવવા, 19 એટલે ડોબ જોબ નોકરીને લગતા ગુના, 20 લગ્ન પીડા બાદ પડી ભીષ તો લગ્ન વિશે ગુના, 20A નસાવે નાશ પતિના સગા દ્વારા અપાતો ત્રાસ, 21 NT નાહક તે કર્યો બદનામ બદનક્ષીનો દાવો થશે, 22 તો ત્રાસ કર્યો ધમકી લાવીશ અને 23 NM તો નાહક મીઠો કારણ કે ગુનો તો બન્યો જ નહીં, ગુનો બનવાનો પ્રયત્ન થયો. તો આ હતો મિત્રો આપણો પહેલો લેક્ચર. હવે પછી આપણે આવતા લેક્ચરમાં એટલે આવતીકાલે 1 થી 25 કલમ છે આની શાંતિથી જોશું, કેટલાક ફોટોગ્રાફ સાથે યાદ રહી જાય તેમ. તો આજે મેં તમને પ્રકરણ યાદ રખાવ્યા છે. હજી છેલ્લે હું પ્રકરણ અને તેની સાથે કલમો પણ યાદ રખાવી દઈશ અને પછી પ્રકરણ અને કલમના આપણે પેટા ભાગ પાડી લેશું. અત્યારે તમારે શું કરવાનું છે, આમાંથી તમને જે અગત્યનું લાગે એની નોંધ તમારે જાતે કરી લેવાની છે. જય હિન્દ, જય ભારત, સેવા, શાંતિ, સુરક્ષા.